બાવાની મંડળીની અંદર ભળી ગયા એટલે જઈને બાપજીને કીધું કે મારે અહીંયા રહેવું છે તો કે બચ્ચા તેરે કો મેરા मैं जो कहूँ वो नियम तेरे को पालना पड़ेगा तो કે આ બાપજી પાળશું तेरे को शिव पूजा करनी होगी तो કે આ બાપજી એ કરશું એટલે આને એમ કે આ બૈરું ઘરે બરાબર ખાવાનું બરાબરતું નથી અને મહારાજ ભેગા જઈએ બાપજી ભેગા જઈએ તો રોજે રોજ લાડવા મળે હે હારું ખાવા મળે અને એમ બાવા થવરાય અલ્યા એમ બાવા ન થવરાય બાપજીએ તો પહેલા જ દિવસે ગયા એટલે 11 હતી કે ભાઈ આજ તો આપણે કઈ જમાય નહીં એટલે બધા 11 નો દિવસ તો કે આજ તો ભૂખું રહેવાનું ઓલે મનમાં વિચાર કર્યો કે મારું આના કરતા તો આપણે આ ભૂખો રહ્યો એટલે આમ તો કોઈ દાડો ભૂખો રહ્યો ની ટણી કરે આખો દિવસ જેને 4 વખત ખાવા જોઈએ એ હવે ભૂખો રહી શકે હવે બપોર થયા બૈરું આવરે પણ હવે શું કરે ઘર છોડી દીધું હવે જાય તો પાછા ભાઈઓમાં ટણી ઘણી હોય બહેનો તો વરે વાળ્યા વળે પાછા તે 11 એમ કરતા કરતા બપોર પડ્યા એને થયું કે હમણે હવે 11 ને કદાચ 12 નું તો જમવાનું મળશે ને 11 આવે 11 ધીરે ધીરે 12 વાગ્યા હવે આપણે બાવાની સેવા કરવાની અને ખાવા કઈ મળે નહીં અને ભાઈના તો હાથ બીજા દુખવા માંડ્યા હો હાજ પડતા પડતા તો થાક્યો પાક્યો હોઈ રહ્યો સવારે પડશે હમણે લાડવા મળશે ક્યાંક કોક આવશે આવીને વરે આપણને નોતરું દઈ જશે જમશું આવી 12 કે ચલો ભાઈ આજ તો કે રસ બનાના હે 12 છે કે બાપજી શેનો રસ બનાવવો છે પેલા રસોઈયાને કીધું કે ચલો આજ તો હવે ચૈત્ર મહિનો છે બધા જ લીમડાના પાંદડા લાવો અને એને ઘોટી ઘોટીને રસ બનાના હે અને સબકો પાના હે અલ્યા ઓલો હલવાણો અને પાછો બાપજીએ શું કીધું કે ભાઈ જો जूना चला है इसको 1 वाटका और जो नया चला आया है इसको 2 वाटका देना है હવે આ તો હલવાણો ઘરથી ત્રાસેલો માણા પણ કે હારે ગેન પીરે ગેન મામાજીને માંડવે ગેહની ગેહાગા અલ્યા ઓલાને ભાવે ની તો મોઢાય બે બાવાએ પકડીને મોઢાય પાયો પે ઘરે રોટલીઓ નથી ભાવતી અને મોઢાય પાયો 2 વાટકા પઈ ગયો તારી ગાય થઈ ગયું વળી તો બાવા થવાનું નામ ન લ્યો 12 તો એમને એમ ગઈ થયું કે ચાલો કડવો રસ પીધો મોઢાય પાયો ઉલટી થઈ ગઈ પણ હવે કે તેરસ આવે ને એટલે કઈ ખારું મળશે આવી તેરસ હવાર પડ્યો અને રસોઈ આવીને બાપુને હાથ જોડ્યા કે બાપજી आज क्या बनाना है तो कि आज इससे भी कुछ कड़वा बनाओ लीमड़ा से भी जो अर्क हो तो अर्क बनाओ और बना दो और सब साधुओं को 1 वाटका जो पुराना चला है और जो नया चला है उसको 2 वाटका देना है अल्या ओलो हलवाणो अन जे आम पकड़े त्या तो भाग्यो दौड़तो निकली गयो गाम में ओला के देखो ओला भाई बाबा थया ता ई आया हो अने एनी घरवाળી અહીંયા વાસિંદુ કરતી હતી બારે ઉભી જોયું કે ઓ આયા તો ખરી રહ્યા તો નહીં સમાજમાં પાર્સલ કારણ કે ખોટો રૂપિયો ક્યાં ચાલે નહીં આ મારા કર્મે લખાણો છે આયો પાછો અને આયો એટલે વાસિંદા કરતી હતી એટલે ये बेन तो बेचारे ना धुन में आती कि मैया मैया गिन्नर जाने का रास्ता किधर है अल्या भला माणा के तू 4 दाड़ा रह्यो तने बावा भेगो रह्यो कोई गिन्नर नो रस्तो न बतायो हवे मर के अहींया अने अहींया गिन्नर छे मारा चरणों में एटले स्वजनो आवा वैराग चढ़े ने क्यारे तो खूब जोई विचारीने चढ़ावा कारण के जेनो स्वजनो આપણા જીવનમાં હમણે તો સ્વજનો એવા જનરેશન આવી ગયા છે કે માણસો લગ્ન કરે અને લગ્ન કરીને ચોરી ઉતરે ને ઘરે જાય ને બીજે દિવસે કે મને પસંદ નથી એટલે આ તો કોઈ રમકડા વાળા ખેલ છે એટલું ખરાબ જનરેશન આવ્યું છે સ્વજનો માણસો એટલા દેખાદેખીમાં અત્યારે ઉતરી ગયા છે એટલે ખૂબ જોઈ વિચારી અને આ લગ્નના કામ કરજો જેથી પસ્તાવાનો વારો ના આવે હે એવું જનરેશન એટલું ખરાબ આવ્યું છે કારણ કે જેનો હાથ તમે ચોરીમાં
હાથ પકડ્યો હોય એ સ્વજનો ચાહે ગમે તે માણસ હોય એ તો પછી આપણે ભોગવવું પડે, કારણ કે એ પછી એક શાદી નહીં, અને અત્યારે એવું પસંદગી આવી ગઈ, એક નહીં બીજા, બીજા કરે ત્રીજા, ત્રીજા નહીં ચોથા, પણ માણસને સુખ મળે નહીં, કારણ કે એના ભાગ્યમાં એવું હોય એટલે એને એવું વાકું જ મળે. એટલા માટે કરી અને સ્વજનો જે કંઈ પરમાત્માએ આપ્યું હોય ને એને ભોગવજો, અને આવી ભગવાનની કથાઓમાં બાળકોને લાવજો, તો જ્યાંથી કરી અને પરમાત્મા આપણને એ બાળકોને સારી એમને શક્તિ બુદ્ધિ આવે છે. પછી સ્વજનો કહેવાય છે કે 6 લિંગોનું મહત્વ કીધું છે કે જે કોઈ માણસના પિતૃઓ નરકમાં હોય અને એ પણ એની પાછળ રુદ્રયાગ કે મારા મહાદેવની સેવા પૂજા કરાવે છે, એના પિતૃઓ પણ નરકમાંથી મુક્ત થાય છે. ત્યારબાદ બંધ અને મોક્ષનું રૂપ કયું છે કે જે કોઈ કરેલા બંધન છે એ બંધનમાં માણસ બંધાયેલો હોય, કરોડો પ્રકાર, અમે કાલે કીધું પણ કે કરેલા પાપ હોય એને માણસ જો ભગવાન આગળ આવીને મારા મહાદેવ આગળ આવીને એકવાર નમી લે તો એ બધા એ બંધનમાંથી માણસ મુક્ત થાય છે. ભસ્મ છે ને એ મુક્તિનો માર્ગ છે. સ્વજનો આ જગતની અંદર શિવના પાર્થિવ લિંગનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. 19મા અધ્યાયમાં ઋષિ મહારાજ કહે છે, ઋષય ઉચુ સૂત સૂત ચિરમ જીવ ધન્યસ્ત્વં શિવ શક્તિમાન સમ્ય મુક્તા સ્વયા લિંગ મહિમા સત્ફલ પ્રદ. મહારાજ એ બ્રાહ્મણો પહેલા કહેલા લિંગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે, એના પૂજનથી અનેક સિદ્ધિઓ મળે છે. ગંધર્વો, નાગો, રાક્ષસો પાર્થિવ લિંગની પૂજા કરીને સિદ્ધિ પામ્યા છે. મહારાજ સત્ય યુગમાં રત્નનું લિંગ, ત્રેતા યુગમાં હોનાનું લિંગ, દ્વાપરની અંદર પારાનું લિંગ અને કળયુગની અંદર માટીના પાર્થિવ લિંગની પૂજા ઉત્તમ કહી છે. સ્વજનો જેમ બધી જ નદીઓમાં મોટી ગંગા છે એમ બધા જ લિંગોમાં પાર્થિવ લિંગ મહાન લિંગ છે. પંડિતજી પૂજા કરાવવા માટે યજમાન શ્રીને બોલાવજો અને તમે પૂજા ચાલુ કરાવો. સ્વજનો જેમ બધી જ નગરીઓમાં કાશી નગરી મોટી ગણાય એમ બધા જ લિંગોમાં પાર્થિવ શિવલિંગ મહાન ગણાય છે. યજમાન શ્રી પૂજા માટે અહીંયા આવી જાય, જેને કાલે ચડાવો લીધો છે પાર્થિવ લિંગથી આરાધનાથી કરીને સાધક પુરુષોએ મારા મહાદેવના લિંગની પૂજા અવશ્ય કરવી. શાસ્ત્રમાં કહેલી વિધિ વડે 2 ખંડવાળો બનાવે, જે મહાદેવની પૂજા કરે છે એ ભગવાન રુદ્રના લોકમાં જાય છે. સ્વજનો લિંગની પૂજા કહી છે કે મારા મહાદેવને પાદ્ય, અર્ઘ્ય, આચમન વગેરે અર્પણ કરી પંચામૃતથી સ્નાન કરાવે, વસ્ત્ર અર્પણ કરે અને ભગવાનને ચંદનના તિલક કરવા, ચોખા ચડાવવા, બિલ્વ પત્ર ચડાવવા. નદી હોય, દેવ કિનારો હોય, શિવાલય હોય, એ બ્રાહ્મણો શુદ્ધ પ્રદેશમાં જઈ મારા મહાદેવની લિંગ પૂજા કરવી. આવી રીતે જે કોઈ માણસ ભગવાન મહાદેવની પૂજા કરે છે એ ઉત્તમ લોકમાં જાય છે. આવો સ્વજનો હવે ભગવાન મહાદેવની એમ પંડિતજી થોડી પૂજા કરાવશે. 2-5 મિનિટ હરિસ્મરણ કરી આજની કથાને વિરામ આપીએ. એ હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ. શરણમ શિવ હરે શરણમ, હરિ શરણમ શિવ હરિ શરણમ, શિવ શરણમ શિવ શરણમ, શિવ શરણમ શિવ શરણમ. બોલે ગંગેશ્વર મહાદેવ કે, ઉમાપતિ મહાદેવ કે,
धीमापति धरणीधर भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। हरिहराय नमः। कृष्ण कन्हैया लाल। चरन्तिशकास्तानि हंगिणः देखाग्नौ सहस्रयोजने भजन्वानि धनमसि पंचोक्तपरमेश्वराय महारुद्राय नमः। स्नानीय जलं समर्पयामि। भगवते नमो नमः। मूलेन गन्धाक्षपुष्पैः सम्पूज्य ओम नमो भगवते रुद्राय इति मंत्रेण सकलोपचारार्थ गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। नमस्करोमि। બાપુ 5001 રૂપિયા આપણે કથામાં આપે છે, એમને જોરદાર તાળીઓથી વધાવો। પછી અમારા ગંગેશ્વર મહિલા મંડળ એ પણ 5001 રૂપિયા આપે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો। જેને જેને દાન આપવું હોય અમારા મુકેશભાઈ કે સાહેબ મોહન સાહેબ ને કને લખાવજો। जय जय रघुरुद्राभितुदुषिताः सहस्रशो वैखाघ्वेणीमहे असोजो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्जः सदृष्टुमेडियातिनः। नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मृगयस्य सत्वानो हन्तेभ्यो करन्नवः प्रमुन्धनवो नस्मुभयो रात्नुर्जाम्मा जास्तते हस्तैखवः पराता भगवः विजयन्धनुः खबरदिनो विशल्यो बाणवा उदा अनेशन्नस्य जा ओम नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतरा। महादेव जी पर जल चढ़ाओ फूलती हो। रत्ने कल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरं नानारत्न विभूषितं मृगमदामोदाकितं चन्दनं जाति चंपक बिल्व पत्र रचिजां पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रथकल्पितां गुह्यतां शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रम्। હલો બીજી એક સૂચના સાંભળજો। જેમ આજ આપણે શિવલિંગની પૂજા થઈ એમ પરમ દિવસે આંકને આપણે કાલ નહીં અને પરમ દિવસે ભવ્ય શિવ વિવાહ આંકને યોજવાના છે। શિવ પાર્વતીના વિવાહ થશે, એના 3 ચડાવવા કાલે થશે। જેને જેને ચડાવવા લેવા હોય કાલે ઘરેથી તૈયારી કરીને આવજો, કારણ કે પરમાત્માનું કામ છે, આપણે બધાએ સહયોગ કરવાનો છે। તો કાલે તૈયારી કરીને આવજો। કાલે 3 ચડાવવા શિવ વિવાહના થશે ભવ્ય। જેમ આપણા દીકરી દીકરાના લગ્ન થાય એવા ભવ્ય વિવાહ આપણે પરમ દિવસે યોજવામાં આવશે। ओम नमो बिलमिने जगवजने ज नमः भरमिने ज वरुधिने ज नमः। जगा भाई તમે હાથ અડાડી રાખજો ભાઈને। कवजने भरमिने ज वरुधिने ज नमः सुताय च सुतसेनाय च दुन्दुभ्याय च अनन्याय च भगवते नमो नमः महारुद्राय नमो नमः। बस बाकी
ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं बर्भारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् त्र्यंबकं यजामहे सुगंधिं प्रतिवेदनं बर्भारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं बर्भारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं बर्भारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते स्तुतिभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिझ कर देते हैं चंद्रमौली फलचार। बोलिए गंगेश्वर महादेव की जय। आज बजा 50-60 मन आरती तैयार कराव दो महाराज श्री। गंगेश्वर माता ये आरती गंगेश्वर माता आरती शिवलिंग थाय आरती शिवलिंग थाय दीवड़ा जगमग जगमग थाय ये दीवड़ा जगमग जगमग थाय घोड़ा लाव्यो छो फूलडानो हार हे घोड़ा હું લાવ્યો છું ફૂલડાનો હાર ए घोड़ा तमे बेटनो थार हे ઘોડા હું તો લાવ્યો નિવેદનો થાર ए घोड़ा तमे आरोग्य तो सुख थाय ઘોડા તમે આરોગો તો સુખ થાય दीवड़ा जगमग जगमग थाय घोड़ा जड़ जमुना नी जारी भरे लावो हे ઘોડા જળ જમનાની જાળી ભરી લાવો घोड़ा तमे आचमन करो तो सुख हे थाय ઘોડા તમે આચમન કરો તો સુખ થાય जगमग जगमग थाय हे દીવડા જગમગ જગમગ થાય काला काला कमर
कमलेश गुण लागा ये वाला तारा कमलेश गुण लागा प्रभु तारा भक्तो गुण लागा ये प्रभु तारा भक्तो गुण लागा प्रभु तमे चरणे राखो तो सुख थाय ये प्रभु तमे चरणे राखो तो सुख थाय दिवड़ा जगमग जगमग थाय ये दिवड़ा जगमग जगमग थाय कपूर गौरम करुणावतारम संसार सारम भुज हारम सदा वसंतम भवम भवानी शैलम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वज मंगलम पुंडरीकाक्षाय नारायणी नमस्तुते ऐसा पाद लगाने वाला कोई नहीं भोलेनाथ से निराला यहाँ कोई नहीं भोलेनाथ से निराला यहाँ कोई नहीं जगह महाराज नदी का भी जाओ बीच भवन में नैया फंसी है अरे हम तो पुकारे हर हर बोले बीच भवन में नैया फंसी है वो ऐसा मुझको बचाने वाला कोई नहीं भोलेनाथ से निराला यहाँ कोई नहीं भोलेनाथ से शिव पार्वती सेवा शिव पुराण निकरो आरती शिव पुराण करो आरती
ઘોડા દેવા વાલા એવા ઘોડા શંભુ દેવા શિવ પુરાણની કરો આરતી ईश्वर महादेव की जय हो। भीमापति धरणीधर भगवान की जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। द्वारिकाधीश की जय हो। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। नंदरूपाय विश्वोत्पत्त्या विहेतवे तापा
अभयं नमः मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़िता कर्म बंधना बोलिए गंगेश्वर महादेव की जय हो। आओ स्वजनों, પાંચમા દિવસની શિવ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા આપણે પંચાક્ષર સ્તોત્રનો જપ કરીએ। अनागेन्द्रहार त्रिलोचनाय पशमांगराग यमहेश्वराय नित्याय शुद्ध यदिगंबराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः नकाराय नमः शिवाय मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमदनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प पशुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षा स्वरनाशकाय श्रीनीलकंठा तस्मै शिकाराय नमः शिवाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वा नरलोचनाय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यपठे शिवसन्निधौ शिवलोके मवाप्नोति शिवेन सह मोदते। हरि ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्।
બોલીએ ગંગેશ્વર મહાદેવ કી જય. આવો સ્વજનો આજના 5મા દિવસની શિવ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા આવો 2-5 મિનિટ હરિસ્મરણ કરી અને આજની કથાને વધાવીએ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણં શિવ હરિ શરણં હરિ શરણં શિવ હરિ શરણં શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ ઓ શિવ શરણં શિવ શરણં શિવ શરણં ઓલે શિવ શરણં શિવ શરણમ सब गाइयो प्रेम और ताली बजा के गाइयो. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ શિવ શરણં શિવ શરણં શિવ શરણં ઉમા શિવ શરણં શિવ શરણમ ઉમા શિવ શરણમ ઓ શિવ શરણં ઉમા શિવ શરણં બોલીએ ગંગેશ્વર મહાદેવ કી જય. તો ધન ઘડી ધન ભાગ ભગવાન આશુતોષ મહાદેવ ભગવાન ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર સ્વજનો આપણે બધા બેઠા છીએ. ભગવાન ગંગેશ્વર મહાદેવના આંગણે આવો દિવ્ય શિવ કથાનો અવસર સ્વજનો એ ભગવાનના દિવ્ય અવસર ના આજ 5મા દિવસની ભગવાન મહાદેવની શિવ કથાનો પ્રારંભ કરીએ. પહેલા જેના ખોળામાં હું બેઠો છું ભગવાન એ ગંગેશ્વર મહાદેવના ચરણોમાં 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવું છું ભગવાન મહાદેવના ચરણોમાં. ત્યારબાદ સ્વજનો આ બધા જ મોતીનો ચારો ચરવા માટે નીકળેલા મારા શ્રોતા ભાઈઓ બહેનો માતાઓ વડીલો ટ્રસ્ટી ગણો આપ દરેકની હું ખૂબ હૃદયથી આવકારું છું. સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં મારા વ્યાસપીઠથી જય ભોલેનાથ. જય ભોલેનાથ. સ્વજનો મારા મહાદેવની કથા અદ્ભુત ભગવાનની કથા છે. મહાદેવની કથા એ સ્વજનો મારા ને તમારા મનને શાંતિ આપે છે. ભગવાનની દિવ્ય કથા
આ જીવને શિવ સાથે પહોંચવા માટેની આ ચાવી છે. એટલા માટે સ્વજનો આ દિવ્ય ઋતુ આવી છે. આપણા જીવનની અંદરથી એક એક દિવસ ઓછો થાય એમ આજ કથાના આપણે 5મા દિવસમાં પહોંચી ગયા છે. સ્વજનો સમયને જતા વાર નથી લાગતી હો, પણ સ્વજનો સમયની ગતિ ન્યારી છે. પણ જ્યારે આપણને પરમાત્મા સારો સમય આપે, આવી દિવ્ય કથાઓ સમય મળે ને ત્યારે ભગવાનનું નામ લેતા રહો. એ સમયને આપણે સદુપયોગ કરવાનો છે. કાલે આપણે જોયું કે દક્ષ પ્રજાપતિને ત્યાં માં જગદંબા જોગમાયા પ્રગટી છે. દક્ષ છે ને કુશળ બુદ્ધિ છે. દક્ષ એટલે બુદ્ધિ. ભગવાનની સ્વજનો દિવ્ય કથા ભગવાનની સ્વજનો કાલે આપણે જોયું કે ભગવાનની દિવ્ય કથા છે. અને આજ દક્ષના આંગણાની અંદર માં સતી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. સ્વજનો ભગવાનની કથા એ પણ સ્વજનો ભાગ્ય હોય તો મળે છે. આજ રાજી થયા છે દક્ષ પ્રજાપતિ અને માં ભગવતી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. અને સ્વજનો ધીરે ધીરે મોટા થતા કરીને ભગવાન મહાદેવની સાથે માના લગ્ન થયા. સ્વજનો ભગવાન શિવ સાથે માના લગ્ન થતાની સાથે દિવ્ય દાંપત્ય બન્યું છે જીવન. ભગવાન શિવ અને માં સતીનો દિવ્ય વિહાર ચાલે છે. ભગવાન મારો મહાદેવ તો જોગી છે, પણ સ્વજનો એ નિરંજન નિરાકાર તત્વ છે. છતાં પણ બધા જ દેવતાઓની ખૂબ જ આગ્રહથી મારા મહાદેવે ભગવાન રામની આજ્ઞાથી કરી અને શિવે લગ્ન કર્યા છે. ભગવાનનો દિવ્ય ગ્રહસ્થાશ્રમ ચાલે છે. ભગવાન રોજે રોજ માં ઉમિયાન કથાઓ સંભળાવે છે. સ્વજનો આપણા ગ્રહસ્થાશ્રમ, મેં પહેલા કીધું કે ગ્રહસ્થાશ્રમ જેવો કોઈ મહાન ધર્મ નથી. સ્વજનો ધન્યસ્તો ગ્રહસ્થાશ્રમ. ભગવાને કહ્યું છે કે ગ્રહસ્થાશ્રમ જેવો કોઈ ધન્ય નથી. એટલા માટે સ્વજનો ભગવાને પવિત્ર ગ્રહસ્થાશ્રમ આપ્યો હોય તો એની અંદર બરાબર એને નિભાવજો. આજ ભગવાન મહાદેવ ધીરે ધીરે દિવ્ય વિહાર કરે છે. અને મારો મહાદેવ સ્વજનો માં ઉમિયા સતી કહેવાય છે. એમાં સતી ભગવાન મહાદેવની ચરણોમાં બેઠા છે. ને એકવાર મહાદેવજીએ કીધું કે ચાલો ત્રેતા યુગનો સમય છે, ચાલો આપણે ભગવાન અગસ્ત્ય ઋષિ પાસે આપણે ભગવાનની કથા સાંભળવા માટે જઈએ. એ ઉમિયા, એ જગદંબા, રામ મારો આરાધ્ય દેવ છે, એટલે ચાલો આપણે ભગવાન અગસ્ત્ય મુનિ પાસે જઈને ભગવાનની કથા સાંભળી આવીએ. સ્વજનો ભગવાન અગસ્ત્યની પાસે ભગવાન મહાદેવ ત્રેતા યુગનો સમય છે અને ભગવાનની કથા સાંભળવા માટે જાય છે. એક બાર ત્રેતા યુગમાં હે શંભુ ગયે તુમ બજરે સે આહે. નમઃ શિવાય, નમઃ શિવાય.
भजे ऋषि भाई। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। आसंगति जग जननी भवानी ऋषि अखिलेश्वर जुग जानी। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। આજ મારો મહાદેવ ભગવાન રામની કથા સાંભળવા માટે ગયા છે અને માં જગજનની સાથે જ્યારે માં ભગવતી ભગવાન શિવની સાથે કથા સાંભળવા માટે નીકળ્યા ને ત્યારે મારો ગોસાઈજી મહારાજ લખે છે કે સંગ સતી જગજનની ભવાની, જગતની માતા કથા સાંભળવા માટે નીકળ્યા છે. જ્યારે જ્યારે સ્વજનો આપણે આવા સદકાર્ય કરીએ ને ત્યારે આપણી આગળ લખાય ધર્મપત્ની કે ફલાણાના ધર્મપત્ની આપની સાથે બેસી આવો ભગવાનનો યજ્ઞ કર્યો. જ્યારે ભગવાનની કથાની અંદર જઈએ ને ત્યારે આપણને કંઈક ને કંઈક ઉપમા મળે છે. આજ માં જોગમાયા કથા સાંભળવા માટે ગયા છે તો સંગ સતી જગ જનનીનો બિરુદ ગોસાઈજી મહારાજે આપ્યો છે. અને ત્યાં ગયા ને એટલે સ્વજનો અગસ્ત મહારાજે ભગવાન થયું કે 14 બ્રહ્માંડનો માલિક મારો મહાદેવ રાષ્ટ્રપિતા છે એટલે એની મારે પૂજા કરવી જોઈએ. એટલે મારો મહાદેવ આવ્યા છે એટલે અગસ્ત મુનિએ ભગવાનની પૂજા કરી છે. સ્વજનો આજકાલ લોકો કોણ કોણનું સાંભળે છે? આપણા ઘરવાળા આપણું ન સાંભળે તો કોણ કોણનું સાંભળે? પણ સ્વજનો આ વ્યાસપીઠ હોય છે ધર્મ મંચ ને બધા આવીને સાંભળે છે કે આપણો ધર્મનો આ મંચ છે. આ દેશના શ્રોતાઓ ખૂબ મહાન છે. વક્તા તો મહાન છે પણ શ્રોતા એનાથી બમણો મહાન છે. આ દેશના દરેક વક્તાએ શ્રોતાની પૂજા કરવી જોઈએ. અગસ્ત મુનિ મહાન ઋષિ છે અને મારો મહાદેવ જેવો શ્રોતા આજ કથા સાંભળવા માટે આવ્યા છે એટલે આજ ભગવાન અગસ્ત ખૂબ રાજી થયા અને પૂજા કરી. આ જાણીને માતાજીને મનમાં સંશય થયો. ભગવાનની દિવ્ય કથાના વક્તા ઉપર એમણે શંકા કરી. થયું કે જેની પાસે કથા સાંભળવા આવ્યા છીએ એ તો ખુદ મારા પતિની સેવા કરે, પૂજા કરે છે, તો એનામાં શું હશે? સ્વજનો વક્તા શું બોલે છે જરૂરી નથી. વક્તાનું આદર્શ કેવું છે, વક્તા કઈ રીતે રહે છે જોયા કરતા એ શું બોલે છે ભગવાનની કથાનું એ બહુ મહત્વ છે. માં જગદંબાએ જોયું કે આ તો મારા મહાદેવની આવી પૂજા કરે એનામાં શું હશે? આવો એક તર્ક કર્યો માં ભગવતીએ. સ્વજનો જો ભગવાનની ભક્તિ કર્યું છે ને તો એ આપણને પરીક્ષા નહીં કરાવે. સતીની જે બુદ્ધિ છે આ બુદ્ધિ આપણી પરીક્ષા કરાવે. પહેલી ભૂલ માં જગદંબાની અહીંયા થઈ છે કે ભક્તા ઉપર એમણે ખોટો સંદેહ કર્યો. અને મુનિવર્ય અગસ્ત મહારાજે રામ કથા સંભળાવી છે પણ મારો મહાદેવ તો કથા સાંભળવા બેહે એટલે સમાધિમાં લાગી જાય. એને કઈ એ તો મારા રામનું નામ જ્યાં સાંભળે ત્યાં મહાદેવ ડોલવા લાગે છે. મારો મહાદેવ કથાની અંદર બેઠા છે અને આ બાજુ સ્વજનો માં જગદંબા કથામાં તો આયા પણ ભગવાનની કથા સાંભળી નહીં. કથા સાંભળી પણ એક કાને સાંભળીને બીજા કાને જવા દીધી. સ્વજનો આપણે ભગવાનના કથા મંડપમાં આવી અને ભગવાનની કથા સાંભળવા આવી અને જો આવીને પાછી આપણે સંસારની જંજાળ અહીંયા માંડીએ તો એ કથા તમે સાંભળવા નથી આવ્યા, સંસારની જંજાળ માંડવા આવ્યા છો. માં જગદંબા આવ્યા, ભગવાન મહાદેવે કથા સાંભળી અને અગસ્ત ઋષિએ શિવજીને સુંદર હરિભક્તિ પૂછી અને મહાદેવને આખી કથા સંભળાવી. અગસ્ત ઋષિએ કેટલાક દિવસ કહત સુનત રઘુપતિ ગુણ ગાતા કચ્છુ દિન તહ રહે ગિરિનાથા. ભગવાન મહાદેવ
કેટલાક દિવસ સુધી ભગવાનની કથા સાંભળી છે અને પછી મારા મહાદેવને મુનિ સન બિદા માગી ત્રિપુરારી ચલે ભવન સંગ દચ્છ કુમારી. ભગવાનની કથા કેટલાક દિવસ સાંભળી છે અને પછી મહારાજ શિવજી ત્યાં કેટલાક દિવસ રહ્યા અને પછી મુનિ મહારાજ પાસે વિદાય માંગી કે મહારાજ હવે અમને જવાની રજા આપો. ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે મહાદેવ થોડા દિવસ રોકાઈ જાઓ. નહીં મહારાજ, બસ ખૂબ થઈ ગયું, હવે અમને રજા આપો. અને પછી સ્વજનો કહ્યું છે કે જ્યારે માં ભગવતી આવ્યા ત્યારે ગોસાઈજી મહારાજે લખ્યું કે સંગ સતી જગજનની જગતની માતા કથા સાંભળવાયા. પણ જ્યારે આમ જતા હતા ને ત્યારે ગોસાઈજી મહારાજે લખ્યું મુનિ સન બિદા માગી ત્રિપુરારે ચલે ભવન સંગ દચ્છ કુમારે. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જ્યારે માં જગદંબા આવ્યા છે કથા સાંભળવા માટે ત્યારે એને જગત શબ્દથી સંબોધન કર્યું છે. પણ જ્યારે આમ નીકળ્યા ત્યારે દક્ષની પુત્રી બુદ્ધિશાળી બાપની દીકરી નીકળી છે આવું મહારાજે લખ્યું. કારણ કે એમણે કથામાં આવ્યા પણ ભગવાનની કથા નથી સાંભળ્યા. તેહી અવસર ભંજન મહી ભારા હરિ રઘુવંશ લીનયવતારા. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. સ્વજનો, જ્યારે આપણે કથામાં આવીએ ને કથા આપણામાં ન ઉતરે ને એ આપણી બુદ્ધિ આપણને કથા સાંભળવા ન દે. પણ સ્વજનો કહે છે ને પરમાત્માની કથામાં આવીએ ખૂબ નિર્મળ થઈ અને ભગવાનની કથા સાંભળીએ. આજમાં જગદંબા આવ્યા તો ખરી પણ ભગવાનની કથા સાંભળી ન શક્યા અને ત્યાંથી માં જગદંબા નીકળ્યા છે. ભગવાન રામને મનમાં ભગવાન શિવને મનમાં એમ થયું કે જો કદાચ 14 બ્રહ્માંડનો માલિક મને મળે